નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. નર્મદા જિલ્લા અને ભરૂચની બોર્ડર પર આવેલ ધાણીખૂંટ પાસે આવેલ કરજણ નદીમાં બિનવારસી બાઇક મળી આવી. તો આવો જોઈએ એક રિપોર્ટ. ડેડિયાપાડા અને નેન્દ્રંગ પાસે આવેલા ધાણીખૂંટ પાસે આવેલ કરજણ નદીના પુલ નીચે પાણીમાં સ્પ્લેન્ડર બાઇક દેખાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ડેડિયાપાડા પોલીસને જાણ થતા પીએસઆઈ ચૌધરી તેમજ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ ભારે જહેમત બાદ સ્પ્લેન્ડર બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી. બહાર કાઢ્યા બાદ તપાસ કરતા નંબર પ્લેટ જોવા મળી ન હતી, જેથી ડેડિયાપાડા પોલીસે બાઇક કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. આગળ હવે જોવાનું રહ્યું કે તપાસમાં શું આવે છે, કયા કારણોસર બાઇક પાણીમાં નાખવામાં આવી હતી અને તેનો માલિક કોણ છે એ પણ આગળ ખબર પડશે. सुधीर थोड़ा हलन लेने पहले बाइक थोड़ी ऊंची लेने खेचाई जैसे लाई आप ही दे हाँ बस आगे चल खेचाई बस पाछी फंसा है अंदर ये जैसे कोई माफी पाड़ी नाखिन जतो હવે આમથી કૂદવાની હતા તૂટીને કૂદે